નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત e-લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામના મૂળ તત્વો રેડી। એમાં પહેલું જ જોઈએ એ સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન રેડી। જે અલગ અલગ પદ્ધતિએ થઈ શકે છે એમાંની પહેલી જ સર્વ સંમતિથી સર્વસંમતિથી જો નામ એના નામ જેવો જેનો અર્થ કે બધા જ ભાગીદારો છે એ સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન કરી શકે છે, જેને મરજિયાત વિસર્જન પણ કહેવાય। સર્વસંમતિ બધા ભાગીદારો ભેગા થાય અને નક્કી કરે કે હવે પેઢીમાં છે એ નફો કરી શકાય એવું પોઝિશન નથી અથવા બીજા કોઈ પણ કારણો હોઈ શકે। સર્વસંમતિથી મનસ્વી પદ્ધતિ પણ કહેવાય। બધા સાથે ભાગીદારો સાથે મળીને નક્કી કરે કે પેઢીનું વિસર્જન કરવું છે અને સર્વસંમતિથી વિસર્જન થયું કહેવામાં આવે છે। બીજું કરાર દ્વારા। કરાર દ્વારા જો જ્યારે ભાગીદારી પેઢીની છે એ રચના થઈ હોય ત્યારે જ છે એ કરારનામું તૈયાર કર્યું હોય ત્યારે કરારનામામાં છે એ જણાવેલું હોય કે ભાઈ આપણે છે આપણી પેઢી આટલા સમય માટે છે એ ચાલુ રાખશું। આ શરતોને કરારની શરતો જે નક્કી થઈ છે એ શરતોને આધીન છે આપણે આટલા સમય માટે અથવા આ કામ પૂરું થાય ત્યાં સુધી પેઢી ચાલુ રાખશું। એ સમય અથવા કામ પૂરો થયો કરારનામામાં જે સમય જણાવેલો છે બરાબર, એ સમય પૂરો થયો એટલે મેળે છે એ પેઢીનું શું થાય છે વિસર્જન રેડી। ત્રીજું છે કાયદા દ્વારા વિસર્જન। હવે કાયદો 1932 નો કાયદો, એમાં પહેલું પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાય છે। દાખલા તરીકે 20 ભાગીદારો છે, 20 નાદાર થાય અથવા 19 એમાંથી એક સિવાય 19 નાદાર થાય। આ સમય પેઢીનું શું કરવું પડે વિસર્જન। કારણ એક વૈધો એ વ્યક્તિગત માલિક કહેવાય અથવા બધા નાદાર થાય તો પેઢી બંધ જ કરવી પડે। કોઈ ભાગીદારનું મૃત્યુ થવાથી કે અસ્થિર મગજનો થવાના કારણે ભાગીદારીનો અંત આવે ત્યારે પેઢીનું વિસર્જન થતું હોય છે। કોઈ એક ભાગીદાર છે નિવૃત્ત થાય, મૃત્યુ થાય કે અથવા એની શારીરિક કે માનસિક માંદગીને કારણે છે એ નિવૃત્ત થતો હોય અથવા એ અસ્થિર મગજનો થઈ જાય, આખી પેઢી એના દ્વારા જ શરૂ હોય। એ વ્યક્તિ જ છે બધું કામ સંભાળતો હોય અને એ જ વ્યક્તિ નાદાર થાય કે મૃત્યુ પામે રેડી, તો પછી બાકીના વ્યક્તિઓ પાસે છે એ પેઢી ચલાવવા માટેની કળા કૌશલ્ય આવડત હોય નહીં। આ સમયે પેઢી બંધ થાય। ત્યાર પછી પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને અથવા કાયદેસરનો ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય ત્યારે પેઢીનું વિસર્જન થાય। પેઢીનો ધંધો ચલાવવો શું બને ગેરકાયદેસર બને અથવા કાયદેસર રીતે ધંધો ચલાવી શકાય નહીં। આ સમયે પેઢી બંધ કરવી પડે। હવે ગેરકાયદેસર દાખલા તરીકે સરકાર બદલાય, અત્યારે ભાજપની સરકાર છે તો કોઈ કંપનીની સ્થાપના થઈ અને એને જે વસ્તુ બનાવવાની છે એ વસ્તુ બનાવવાની છે મંજૂરી ભાજપ સરકાર આપી દીધી છે। હવે તો કે જ્યારે ચૂંટણી આવી અને સરકાર બદલાણી, કોંગ્રેસ સરકાર આવી ગઈ તો કોંગ્રેસે છે એ વસ્તુ ઉત્પાદન વેચાણ કરવા માટે છે એ નામંજૂરી આપી, નામંજૂર કરી, ગેરકાયદેસર ગણી। તો કાયદેસર રીતે ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય અથવા તો ગેરકાયદેસર આપણો ધંધો બની જાય। આ કોઈ પણ કારણ હોઈ શકે રેડી, સરકારી નિયમો હોઈ શકે, સરકાર બદલાય કે કોઈ પણ કારણોસર આ પોઝિશન બને ત્યારે પેઢીનું શું થતું હોય છે તો કે વિસર્જન થતું હોય છે। ત્યાર પછી જોઈ ચોક્કસ ઘટનાને કારણે। ચોથું ચોક્કસ ઘટનાને કારણે। ચોક્કસ ઘટના આમાં આપણે હેતુ અને મુદત છે એ લઈ શકાય। હેતુ અને મુદત। હેતુ અને મુદત ચોક્કસ ઘટના જ્યારે પેઢી છે ચોક્કસ મુદત માટે અથવા તો ચોક્કસ હેતુ માટે જ અસ્તિત્વમાં આવેલી હોય અને એ ચોક્કસ મુદત કે હેતુ પૂર્ણ થાય તો મેળે પેઢીનું શું થાય છે વિસર્જન। ચોક્કસ ઘટના
રેડી? કરારનામું તૈયાર કર્યું ત્યારે જ છે આપણે અગાઉથી એની મુદત નક્કી કરી કે ભાઈ આપણે આપણો ધંધો ચાલુ રાખીશું, આપણી વચ્ચે જે ભાગીદારી રચાયેલી છે એ 5 વર્ષ માટેની જ છે. 5 વર્ષ પૂરા થઈ ગયા, મેળા પેઢીનું શું થઈ ગયું? વિસર્જન. અથવા ચોક્કસ હેતુ આપણે છે એ કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો, કોઈ છે એ સરકારી છે બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો, રોડ રસ્તા બનાવવાનો, પુલ બનાવવાનો, ડેમ બનાવવાનો, તળાવ બનાવવાનો, નહેર બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો, એના વચ્ચે છે એ આપણે કોન્ટ્રાક્ટ મળવાથી આપણે ભાગીદારી 2-3 વ્યક્તિઓને ભેગા કર્યા અને છે એ સ્ટાર્ટ કર્યું કામ. રેડી? એ કામ પૂરું થયું, મેળા પેઢીનું શું થયું? વિસર્જન. 200 કિલોમીટરનો રોડ બનાવવાનો તો રોડ પૂરો થઈ ગયો, હેતુપૂર્ણ જે ભાગીદારી રચાયેલી છે મેળાએ વિસર્જન. રેડી? તો ચોક્કસ ઘટના અને લાસ્ટ પોઈન્ટ છે આપણો નોટિસ દ્વારા. નોટિસ દ્વારા, જો નોટિસ આપણે છે એ ભાગીદારીના પ્રકારો જોઈ ગયા હતા. ભાગીદારી પેઢીના પ્રકારો, એમાં એક પ્રકાર એવો જોઈ ગયા હતા સ્વૈચ્છિક ભાગીદારી. રેડી? તો આમાં છે સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર છે એ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો દર્શાવતી લેખિત નોટિસ છે અન્ય ભાગીદારને આપે ત્યારે નોટિસમાં જણાવ્યા તારીખથી અથવા જેથી નોટિસ આપે તેથી ભાગીદારી પેઢીનું શું થાય છે? વિસર્જન. પણ આવું ક્યારે, કેમાં બને? સ્વૈચ્છિક ભાગીદારી પેઢીમાં આવું બને છે. સ્વૈચ્છિક ભાગીદારી. રેડી? કોઈ પણ ભાગીદાર પોતે પેઢીમાંથી છૂટો થવાનો અથવા ભાગીદારીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો છે એની લેખિત નોટિસ છે એ જાહેર જનતાને અથવા અન્ય ભાગીદારોને આપી શકે છે. અને નોટિસમાં જે તારીખ જણાવી હોય એ તારીખ અથવા જેથી નોટિસ મળે તેથી પેઢીનું શું થાય છે? વિસર્જન થાય છે. રેડી? ત્યાર પછીનો પોઈન્ટ નંબર 2 આપણે જોઈએ, અદાલતના હુકમથી વિસર્જન, ફરજિયાત વિસર્જન. અમુક બાબતો એવી હોય છે કે જેમાં અદાલત જ હુકમ કરે છે કે પેઢી બંધ કરી દો, ફરજિયાત પણ આવી જાય. બરોબર? એના અમુક પોઈન્ટ જોઈએ કે કોઈ પણ ભાગીદાર છે અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં છે અદાલત પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. જો કોઈ પણ ભાગીદાર છે અદાલતને અરજી કરી શકે છે. એમાંનો પહેલો, કોઈ ભાગીદાર અસ્થિર મગજ ન થાય. જે વ્યક્તિ આપણે અગાઉ જોઈ ગયા, જે વ્યક્તિ કામ સંભાળે છે એ જ અસ્થિર મગજ ન થઈ ગયો તો અન્ય ભાગીદાર અદાલતને અરજી કરી શકે, અદાલત નોટિસ આપી પેઢી બંધ. બીજું, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. જે ફરજ બજાવતો હોય એ છે હવે બજાવી શકે નહીં તો એ પેઢીનું વિસર્જન કરાવી શકે છે. કોઈ ભાગીદાર પેઢીમાંથી જે પેઢીના નિયમો બનાવેલા છે એટલે કે ધંધાનો જે હેતુ છે એનો વિરુદ્ધનું વર્તન કરે અથવા તો જે નિયમો બનાવેલા છે નિયમોનો વારંવાર ભંગ કરતો હોય આવા સમયે. ત્યાર પછી કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક ભંગ કરે. કોઈ ભાગીદાર પેઢીનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર બીજાને વેચી દે. રેડી? દાખલા તરીકે એ નામનો ભાગીદાર છે, એ ભાગીદાર છે, એનો ભાગ છે 1 કરોડ રૂપિયા નીકળે છે તો એ બીજાને બારોબાર છે અન્ય કોઈને છે એ વેચી દે, ભાઈ તું મને 1 કરોડ આપી દે, ખાલી તું ઓલી ભાગીદારીમાં હું જે જગ્યાએ છું ત્યાં તું માલિક ભાગીદાર. અને બાકીના ભાગીદારોને ખબર જ ન હોય, સવારે જાય ત્યારે ખબર પડે કે ઓ આ નવો ભાગીદાર છે, ઓની જગ્યાએ આવ્યો છે. આવા સમયે પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢી ચાલુ રાખી શકાય તેમ ન હોય. આવું ક્યારે બને તો કે ટેકનોલોજી બદલાય ત્યારે. જે જૂની ટેકનોલોજી છે એનું ઉત્પાદન છે બહોળા પ્રમાણમાં કરી નાખ્યું હોય અને કાયદેસર રાતોરાત છે ટેકનોલોજીમાં ફેરફાર આવી જાય તો જૂનું વસ્તુ છે એ ફરજિયાત વેચવા માટે તો કે છે ઓછી કિંમતે વેચવું પડે, ઓછી કિંમત સિવાય વેચી શકાય તેમ ન હોય એટલે કે ખોટ ખાઈને જ વેચવું પડે એમ હોય. આ સમયે પેઢી શું કરવી પડે? બંધ કરવી પડે. અથવા અદાલતને વ્યાજબી લાગે એવા કોઈ પણ સંજોગોમાં છે અદાલત પેઢીનું વિસર્જન કરવાની છે એ હુકમ કરી શકે છે. રેડી? તો આટલા છે એ પોઈન્ટ હતા. 2 પદ્ધતિ વિસર્જનની, સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન અથવા એને મરજિયાત વિસર્જન કહેવાય. એમાં 5 પોઈન્ટ જોઈ ગયા: સર્વસંમતિથી, કરાર દ્વારા, કાયદા દ્વારા, ચોક્કસ ઘટના અને નોટિસ દ્વારા. અને અદાલતના હુકમથી વિસર્જન, ફરજિયાત વિસર્જન. અદાલત આવા સંજોગો જે આપણે જોઈ ગયા એમાં અદાલત હુકમ કરી શકે છે. હવે મિત્રો જોઈએ
બીજો પોઈન્ટ એટલે કે પહેલો પોઈન્ટ જોઈ ગયા આપણે વિસર્જનની રીત અને પદ્ધતિઓ, જેમાં છે બે પદ્ધતિ હતી જે આપણે છે એ ચર્ચા કરી. હવે જોશું એનો બીજો પોઈન્ટ, પોઈન્ટ નંબર 2, મેઇન પોઈન્ટ નંબર વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. વિસર્જનના હિસાબો, જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે એના હિસાબો તૈયાર કરવા માટે કયા કયા નિયમો, કઈ કઈ જોગવાઈઓ લાગુ પડે એના વિશે ચર્ચા કરવાની છે. પહેલી જેનો નિયમ છે પેઢીની ખોટ અંગે. પેઢીની ખોટ અંગે. હવે ખોટ અંગે નિયમ શું છે કે જો ભાગીદારી પેઢીમાં જ્યારે વિસર્જન થાય ત્યારે પેઢીમાં ખોટ હોય તો શું કરવાનું, તો કે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર પેઢીનું વિસર્જન વખતે જે ખોટ હોય છે જેને મૂડી ખાત કહેવાય એના અંગે પહેલું શું કરાય, તો કે જે ખોટ હોય છે એ આ વર્ષનો જે હિસાબો થાય, જો એમાં નફો થાય તો એ નફામાંથી પહેલા ખોટ શું કરાય, માંડી વળાય. રેડી? જો એ નફો પૂરતો ન હોય તો એવી ખોટ છે એ ભાગીદારોની જે મૂડી છે એ મૂડીમાંથી ભરપાઈ કરાય. પહેલા શું કરવાનું, તો કે જો આ વર્ષની છે એ હિસાબો તૈયાર થાય વિસર્જન થાય ત્યાં સુધીના, એમાં જો નફો થાય તો એ નફો છે એ ખોટ અંગે માંડી વળાય. તો એ ખોટ હોય તો ભાગીદારોની મૂડી છે એમાંથી ભરપાઈ થાય. જો મૂડી પૂરતી ન હોય તો તો નુકસાન છે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેવાય અને જરૂરી અનુસાર દરેક ભાગીદારો પોતાની અંગત મિલકતો વેચીને પણ છે ખોટ ભરપાઈ કરવી પડે. રેડી? આ પહેલો નિયમ ખોટ અંગેનો. પહેલું કામ શું કરવાનું, તો કે નફો થયો હોય તો નફા સામે ખોટ માંડી વળવાની. જો તોય પૂરતી ખોટ છે ભરપાઈ ન થાય તો ભાગીદારોની મૂડી છે એમાંથી ભરપાઈ થાય. તોય હજી છે ખોટ બાકી હોય તો દરેક ભાગીદારોને છે નફા નુકસાનના પ્રમાણમાં ખોટ વેચી દેવાની. ભાગીદારો એના અંગત મિલકતો વેચીને ખોટની ભરપાઈ કરશે. આ પહેલો નિયમ. ત્યાર પછી પેઢીના દેવા અને ભાગીદારના અંગત દેવા અંગે. પેઢીના દેવા અને ભાગીદારના અંગત દેવા. હવે ભાગીદારોની જવાબદારી કેવી છે, તો કે અમર્યાદિત. આ માટે છે ત્રાહિત પક્ષ પરત્વના દેવા માટે દરેક ભાગીદાર છે વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે જવાબદાર છે. જ્યાં સુધી પેઢીનું છે રૂપિયાનું દેવું ન ચૂકવાઈ જાય ત્યાં સુધી દરેક ભાગીદાર વ્યક્તિગત અને સામૂહિક રીતે જવાબદાર છે. તો પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને અંગત મિલકતો અંગત દેવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ જો ભાગીદારનું અંગત દેવું ચૂકવાઈ જાય તેમ છતાં એની પાસે છે એ રકમ વધે, એનું અંગત દેવું છે, પહેલા શું કરે, તો કે પેઢીની મિલકતો વેચી દેવાની હોય, એમાંથી છે પેઢીનું દેવું ચૂકવાઈ જાય, પેઢીનું દેવું ચૂકવવામાં આવે તો એ જે દેવું બાકી રહે તો ભાગીદારની અંગત મિલકતો વેચી દેવામાં આવે. એમાંથી તો કે પેઢીનું દેવું ચૂકવાય, પછી પૈસા વધે તો એનું અંગત દેવું પણ એમાંથી ચૂકવાય. પણ ભાગીદારનું અંગત દેવું છે, પહેલા અંગત મિલકતો વેચી અંગત દેવું ચૂકવતા પૈસા વધ્યા તો એ રકમનો ઉપયોગ છે પેઢીના દેવા ચૂકવવા માટે કરી શકાય છે. એટલે કે ભાગીદારની અંગત મિલકતોનો ઉપયોગ પેઢીના દેવા ચૂકવવા માટે કરી શકાય છે. એનાથી વિરુદ્ધ પેઢીનું દેવું ચૂકવાઈ ગયું છે, પૈસા વધ્યા છે, ભાગીદારનું અંગત દેવું ચૂકવવાનું બાકી છે. પેઢીનું બધું દેવું ચૂકવાઈ ગયું તો એ પૈસા વધ્યા, ભાગીદારનું અંગત દેવું બાકી છે તો કે બધા ભાગીદારોને છે જેટલા પૈસા વધ્યા એના નફા નુકસાનના પ્રમાણો વેચી દેવામાં આવે અને અંગત દેવા ચૂકવવા માટે મિલકતો છે એ ઉપયોગમાં લઈ શકાય છે. રેડી? આ બીજો નિયમ. નિયમ નંબર 3, ભાગીદારોની પેઢીને લોન. પેઢીને લોન. હવે ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એના માટે નિયમ શું છે, તો કે
ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો વેચી તેના ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યાર પછી બીજા નંબરમાં ત્રાહિત પક્ષ પરત્વેના સામાન્ય બધાય દેવા ચૂકવાય, પછી જો રકમ વધે તો ત્રીજા ક્રમમાં છે ભાગીદાર પેઢીને આપેલી લોન ચૂકવાય છે. પરંતુ જો લોન એકથી વધુ ભાગીદારોએ પેઢીને લોન આપી છે અને ઈ લોન પૂરી ભરપાઈ કરવા માટે પૂરતી રકમ ન હોય તો દરેક ભાગીદારને પ્રમાણસરની રકમ મળે. આ નિયમ. દાખલા તરીકે વિસર્જન ખર્ચ ચૂકવાઈ ગયો, પેઢીના દેવા ચૂકવાઈ ગયા, પછી 3 ભાગીદારો એવા છે કે જેને ત્રણેય છે પેઢીને લોન આપી છે, ત્રણેય 2 લાખ રૂપિયા આપી છે, પણ વિસર્જન ખર્ચ ચૂકવતા અને દેવા ચૂકવતા હવે વધ્યા છે 3 લાખ રૂપિયા, પણ પેઢીને લોન ત્રણેય 2 લાખ રૂપિયા એની આપી છે, 6 લાખ રૂપિયા લોન છે. વધ્યા છે કેટલા? તો કે 3. તો કે ત્રણેયને 1-1 લાખ રૂપિયા મળશે. 1-1 લાખ રૂપિયા એને જતા કરવા પડશે. આવી રીતના એકથી વધુ ભાગીદારની લોન હોય અને રકમ પૂરતી પેઢી પાસે ન હોય તો પ્રમાણસરની રકમ છે એને ચૂકવવામાં આવે છે. રેડી? આ નિયમ, આ બધા નિયમો છે એ તમારે યાદ રાખવાના છે. જો જ્યારે ત્યારે અમનોંધ લખશો એમાં આ કામમાં આવશે, ખરા ખોટામાં આ કામમાં આવશે. રેડી? ત્યાર પછી ભાગીદારની પત્નીની લોન. ચોથો નિયમ છે ભાગીદારની પત્નીની લોન. ભાગીદારની પત્નીની લોન. હવે ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપી હોય, તો યાદ રાખજો આ શબ્દ મહત્વનો છે. ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપી હોય. હવે પોતાના સ્ત્રી ધન એટલે શું? તો કે જો એની પત્ની છે એ કોઈ જગ્યાએ જોબ કરતી હોય અને એનો પગાર આવતો હોય એમાંથી પેઢીને લોન આપે. રેડી? અથવા એના પપ્પાના ઘરેથી પૈસા લઈ આવી હોય અને એની પાસે હોય અને એ પૈસા છે એ પેઢીમાં લોન તરીકે આપે તો એને કહેવાય પત્નીની સ્ત્રી ધનમાંથી લોન, અથવા એને પત્નીની લોન કહેવામાં આવે છે. તો આવી લોન છે એ પેઢીના સામાન્ય દેવાની સાથે જ ચૂકવાય. જો એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન ખરા ખોટામાં પૂછાશે. પત્નીની સ્ત્રી ધનમાંથી આપેલી લોન ક્યારે ચૂકવાય છે? તો કે સામાન્ય દેવાની સાથે. રેડી? એટલે કે 2 ક્રમમાં, પહેલો વિસર્જન ખર્ચ, બીજો સામાન્ય દેવા. તો કે આ રકમ છે, પરંતુ જો તેના નાણાં એના પતિના પૈસામાંથી જ આપેલા હોય, એટલે કે છે પતિ છે એ કમાઈને આવતો હોય અને એ રાખવા માટે આપતો હોય ને એ પૈસા પડ્યા હોય, એ લોન આપે એ પૈસામાંથી, તો એ ભાગીદારની લોન કહેવાય, તો એ ત્રીજા ક્રમમાં ચૂકવાય. પણ પત્નીના પૈસામાંથી લોન આપે તો એ બીજા ક્રમમાં, એટલે કે સામાન્ય દેવાની સાથે ત્રાહિત પક્ષ પરત્વેના દેવાની જેમ જ ચૂકવાય છે. રેડી? 1 માર્કમાં અને ખરા ખોટામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. ત્યાર પછીનો નિયમ છે ભાગીદારોની જવાબદારી. ભાગીદારોની જવાબદારી. હવે દરેક ભાગીદારોની જવાબદારી કેવી છે? તો કે અમર્યાદિત. તેથી કોઈ પણ ભાગીદાર છે નાદાર થાય, અસ્થિર મગજનો થાય તો ઈ વ્યક્તિએ જેટલું દેવું કર્યું હોય ને એ બધું દેવું છે બાકીના ભાગીદારોએ ચૂકવવું પડે. શું કામ? કારણ કે ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. જ્યાં સુધી પેઢીનું 1 રૂપિયાનું દેવું ન ચૂકવાઈ જાય ત્યાં સુધી દરેક ભાગીદાર વ્યક્તિગત તેમજ દરેક ભાગીદાર સામૂહિક રીતે જવાબદાર બને છે. રેડી? આ નિયમ. ત્યાર પછીનો આપણો ટોપિક છે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. જો ઉપજની વહેંચણી છે ક્રમ અનુસાર જ થાય, ક્રમ ક્યારેય બદલાય નહીં. તો કે પહેલું કામ શું કરાય? તો કે જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે બધી જ મિલકતો પહેલા વેચી દેવાની. હવે એમાંથી વેચેલ પૈસામાંથી જે પૈસા આવશે, વેચેલ મિલકતોમાંથી જે પૈસા આવે એમાંથી પહેલો ક્રમ, જો ક્રમ યાદ રાખજો, પહેલો ક્રમ તો કે પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય, બીજા ક્રમમાં પેઢીના સામાન્ય દેવા ચૂકવાય. આમાં પત્નીની સ્ત્રી ધનની લોન આવી ગઈ. વિસર્જન ખર્ચ, પત્નીની સ્ત્રી ધનમાંથી આપેલી લોન, ત્રીજા ક્રમમાં ભાગીદારોની લોન. જો પછી પૈસા વધે તો ભાગીદારોની મૂડી કે ચાલુ ખાતાની રકમ પરત થાય. પછી જો પૈસા વધે તો દરેક ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં રકમ વહેંચી લે. રેડી? જ્યાં સુધી રકમ હોય ત્યાં સુધી ક્રમ બાય ક્રમ આગળ વધતું જાય. 2 તો ફરજિયાત છે ચૂકવવી જ પડે. કયું? એક વિસર્જન ખર્ચ અને પેઢીના સામાન્ય દેવા. આ તો ભાગીદારો અંગત મિલકતો વેચીને પણ દેવા ચૂકવવાના.
પછી પૈસા વધે તો ત્રીજા ક્રમમાં ભાગીદારોએ આપેલી લોન ચૂકવાય, ચોથા ક્રમમાં વધે તો ભાગીદારોની મૂડી કે ચાલુ ખાતાની રકમ પરત થાય, પછી પૈસા વધે તો કે દરેક ભાગીદારો એના નફા નુકસાનના પ્રમાણમાં રકમ શું કરી લે તો કે વેચી લે છે. રેડી? ત્યાર પછીનું જોઈએ વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. મેઇન પોઈન્ટ નંબર આપણો ત્રીજો આ ક્રમ જોઈએ છે ત્રીજો, વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. હવે આના માટે શું કરવાનું તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે સૌપ્રથમ મિલકતો બધી વેચવામાં આવે, એની ઉપજ મળે, એમાંથી ક્રમ અનુસાર જો ચોખવટ કરી છે, ક્રમ અનુસાર, પાછો ક્રમ યસ વિસર્જન ખર્ચ, પેઢીના સામાન્ય દેવા, આમાં સ્ત્રી ધનની લોન આવી ગઈ. પછી જો પૈસા વધે તો ભાગીદારની લોન, ચોથા ક્રમમાં મૂડી કે ચાલુ ખાતાની રકમ પરત, પછી પૈસા વધે તો પાંચમા ક્રમમાં નફા નુકસાનના પ્રમાણમાં રકમ વહેંચી લે. ખરી? તેની આ બધી જ હિસાબી અસરો આપો એટલે પેઢીના ચોપડે જેટલા ખાતા હોય ને બધા ખાતા બંધ થઈ જાય, જેટલા ચોપડા હોય બધા બંધ થઈ જાય, ક્લોઝ થાય. ખરી? આ બધી હિસાબી અસરો આપવાથી તો કે એની સામાન્ય વિધિ કે પ્રક્રિયા આવી છે કે આ ક્રમ અનુસાર એની ચૂકવણી કરો, ક્રમ અનુસાર બધી ઉપજની વહેંચણી કરો એટલે પેઢીના ચોપડે જેટલા ખાતા હોય, જેટલા ચોપડા હોય એ બધા શું થઈ જાય છે બંધ થઈ જાય છે. રેડી? વિસર્જનની હિસાબી અસર. ભાગીદારી પેઢીનું વિસર્જન થતા મિલકતો વેચવામાં આવે, ઉપજ મળે, એમાંથી ક્રમ અનુસાર ચૂકવણી થાય, મૂડી પરત થાય. આ બધું જ કરવાથી હિસાબી ચોપડાઓ શું થાય બંધ થાય. રેડી? તો આ પ્રમાણે છે એ આ ત્રણ પેઢીનું વિસર્જન થાય ત્યારે આ ત્રણ બાબતો છે એ ખાસ મહત્વની છે. એક એની રીત કે પદ્ધતિઓ કઈ છે. રેડી? ત્યાર પછી એના હિસાબોની અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ, આ બધા એના નિયમો છે. આ નિયમો આપણને કાયમી યાદ રહેવા જોઈએ, કારણ કે એમાંથી જ આજે આમનોંધ કે ખરા ખોટા હશે ને એ આ નિયમોને લગતા જ હશે. જો નિયમો ખબર હશે તો તમે સરળતાથી આમનોંધ અને ખરા ખોટા કરી શકશો. ક્લિયર? તો આગલા લેક્ચરમાં છે એ આપણે નવો પ્રશ્ન કરીશું આ અંગેનો, જેટલા ખાતાઓ તૈયાર થાય છે એ ખાતાઓ વિશે ડિટેલ મેળવશું. ઓકે મિત્રો, તો છે તમારે છે તમારી પાસે લીથો તો છે જ. આ લીથો છે આપણે જેટલું સમજ્યા એટલું તમારે વ્યવસ્થિત છે એ એકવાર વાંચી લેવાનું રહેશે, અને જો જરૂર લાગે તો રફ નોટમાં છે લખજો કે જેથી કરીને તમને નિયમો યાદ રહી જાય. ઓકે મિત્રો, થેન્ક યુ.